નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। તારીખ 10/6/2026 ને બુધવારના રોજ રિયલ એસ્ટેટ બ્રોકર્સ વેલફેર એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા આંબેડકર ભવન, નંદેલાવ ગામ ખાતે યોજાઈ હતી, જેમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા વિચારણા થઈ હતી। સભાખંડમાં સર્વપ્રથમ રાષ્ટ્રગીતની શરૂઆત થઈ। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું, તેમજ દીપ પ્રાગટ્ય સંસ્થાઓના પ્રમુખ શ્રી હરીશભાઈ પટેલ તેમજ મંત્રી શ્રી ધર્મેશભાઈ સોલંકી તેમજ શ્રી જિજ્ઞેશભાઈ ચૌહાણ, વંદનાબેન તડવી, ભાર્ગવભાઈ મિસ્ત્રી, દીપકભાઈ લેવા, ભગવાનભાઈ કશ્યપભાઈ ત્રિવેદી, પ્રવીણસિંહ ગોહિલ, મહેશભાઈ પરમાર, હેમંતભાઈ ગોહિલ, માજી પ્રમુખ વૈશાલીબેન પટેલ તેમજ આમંત્રિત મહેમાનોમાં તાલુકા પંચાયતના સભ્ય રમીલાબેન મારવાડી અને ફાલ્ગુનભાઈ નિમચિયાઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આવેલા તમામ એસોસિએશનના સભ્યો તેમજ કમિટીના સભ્યોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ત્યારબાદ મંત્રી શ્રી ધર્મેશભાઈ સોલંકી દ્વારા વાર્ષિક હિસાબોનું વાંચન કરવામાં આવ્યું હતું, તેમજ પ્રમુખ શ્રી હરીશભાઈ પટેલ દ્વારા એસોસિએશનના તમામ સભ્યોને માર્ગદર્શન તેમજ સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા। એડીન્યૂઝ સાથે રિપોર્ટ રાકેશજી પાઠક, ભરૂચ। रियल एस्टेट ब्रोकर वेलफेर एसोसिएशन आज रोज नंदेलाव आंबेडकर भवन खाते एक वार्षिक साधारण सभाનું આયોજન કરવામાં આવ્યું। એમાં તમામ એસોસિએશનના હોદ્દેદારો હાજર રહ્યા, સાથે એસોસિએશનના સભ્યો પણ હાજર રહ્યા। તમામ બહેનો ભાઈઓ બધા હાજરી આપી હતી અને એસોસિએશનના મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી। મંત્રીશ્રી દ્વારા વાર્ષિક હિસાબોની રજૂઆત કરવામાં આવી। સાથે સાથે એસોસિએશનને આગળ લઈ જવા માટે એસોસિએશનમાં આવતા બંધારણના નિયમ પ્રમાણે રેરાના સર્ટિફિકેટ, એટીજી જેવા સર્ટિફિકેટો મેળવવા માટેની ચર્ચા તેમજ ફી વધારવા માટેની ચર્ચા કરવામાં આવી અને એને સર્વસંમતિએ મંજૂરી આપવામાં આવી છે। તો તમામ આવેલા એસોસિએશનના મેમ્બરોનો રેવા એસોસિએશન દ્વારા હાર્દિક સ્વાગત કરીએ છીએ। કાર્યક્રમની શરૂઆત આપણે કરી એ પહેલા તમે બધાએ ગ્રુપમાં સોશિયલ રેવા એસોસિએશન અથવા મેસેજ મંત્રી શ્રી ધર્મેશભાઈ સોલંકીના તમે સાંભળ્યા હશે, તમે મેસેજ વાંચ્યા હશે।